તો ગાઈસ એટલા બધા ખાઈ લીધું છે ને આ બોલવાનું નથી જોશે એકદમ મસ્ત ખાલી હા ને ખેતર હોય નહીં પડી तो खेतर में हो था बपોરે था તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા વિડીયોમાં બ્લોગ ની શરૂઆત કરી દીધી છે આપણે સવારમાં આવી ગયા છે ભાઈ આપણા જીરે કારણ કે આપણે અહીં ચાલુ હોય છે ઝટકો તો સવારમાં ઝટકો બંધ કરવો પડે છે આપણે એ તો આપણા રેગ્યુલર બ્લોગ જોવા વાળાને ખબર જ હશે અને તે આ સાત ઝટકાની સાપ આ છે બારના ગલપની સાપ થઈ જશે આપણું કામ કમ્પ્લીટ તો બને જ બ્લોગમાં સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો સુખનો સૂરજની વાત કરું ગાઈસ તો આજે સુખનો સૂરજ દેખાતો જ નહીં જો ઠંડી લાગી રહી છે ખતરનાક વાળી એવું કઈ સીન છે અને આપણે જે છે કપાસ અને આપણું જીરું ગાઈસ હાલ તો આપણે ખેતર પર એક ટેફામાં પકી જશે જો જોડ જે છે આપણે કારણ કે થોડુંક શોર્ટકટ પડે એટલે આપણે કપાસ વીણવાનો છે ખેતરમાં એટલા દિવસ તેના આપણે કપાસનો બ્લોગ નથી બનાવ્યો તો આજે બનાવશું કપાસમાં બ્લોગ અને કપાસની વાત કરું તો તેનો આખું ને તેનો સુધી અડધે સુધી વિનાઈ ગયેલો છે આ બાજુ બધો કપાસ અને બીજો તેનો આ બાજુ અડધે સુધી બાકી છે ગઈ જશે અને આવો કઈ કપાસ જેવો તેનો આ બાજુ વિનેલો અને તેનું વિના વગરનું કેવું દેખાય તો આવો કઈ કપાસ છે આપણો અને આજે આપણે માઇક લાવવાનું ભૂલી જશે તો થોડુંક એડજસ્ટ કરી લેજો થોડુંક બપોર પછી વાડી જશે ને તો આપણે લેતા આવશું માઇક પણ ફિલહાલ એવું સીન છે અને મમ્મી પપ્પા અમને આવે મમ્મી પપ્પા જરા ઘરે અને ભાઈ મમ્મી આવે છે પાછળ થઈ જાય ઘર કોઈ ઘર થઈ જલ્દી હાલ વાગી ગયા છે 12:10 નીકળી ગયા છે આપણે વાડી તરફ અને થોડું ખાવા શું કહેવાય ભૂખના કારણે ઓછું બોલાતું એવું લાગે છે કે તો ફિલહાલ જે વાડી તરફ ભાઈ ચલી જાય સાગર મમ્મી આવે છે ગાઈસ પાછળ કપાવામાં તો જે ઓટો મારતેલી કેલી હું દેખીને આવી તો પેલો ઓટો મારે છે મમ્મી એમ કહેતી મને ફોન કરી ખબર પડી જી ભાઈ જીરા મેં વળી બગડત કે ઓલે ખાવા એટલા બધા ખાઈ લીધું છે ને આ બોલવાનું નથી જોશે એકદમ મસ્ત ખાલી બોલાતી હોને ખાધા વગર હું એટલે જ મેં આ બાજુ બધા પેલા મેં નહીં લાંગેરી એ આટલો જ દેખાડજો તું કાપ નાખે છે મેં તને તો ટાઈમ ની વાત કરું ગાઈસ તો ટાઈમ થાય છે લગભગ 1 વાગે શું પાડે રે ભાઈ હા ને ખેતર હોય નહીં પડી तो खेतर में हो सकता आज तो घर का होता પેલીને કેવું કેટલું સારું સિદ્ધવાનું ગાઈસ નીકળી ગયા છે ખડક ગોડલ ખેતર તરફ આપણા ભાઈઓને હલી લાકડા मम्मी काल ना નાખેલા ना ढोला तो दावेला મને અહીંયા વટી નાવાનું કંટાળો અહીંયા વટવાનું પાછું અલ્લે વટવાનું વસ્તુ વચ્ચે તાળે વટવાનું રસ્તો બનાવેલા છે સારું હો મોજ ખાટું પાઈ મેલ હોય રહેશે હવે મસ્ત ચેન નાખી દી થોડી કે લઈ પૂજા था बपोरे था હે હમણાં સાંજે તા તે કપાવીનો તે જ ખાધું બપોરનો કપાવીનો સવારનો એટલે લે મફત નહીં ખારિયા મેં तुम लोगों का अरे करते जत રહેવાનું છે બીજી વાત જ નહીં લુગડા પર જ હમણાં ચાલ ગોદરા ના ખ્યાલ તો મારા પગના કસી વેલા તું મારા ગોદરા છે પણ આટલે બધું તને બગડેલું ગમવા નહીં લા બંડુ ઠંડુ
પાણી ગામ દવાઈ ઓછું પડે આ છે તો ગાઈસ વાગી ગયા છે 6 અને ગાડી બહાર બાંધીને થઈ જશે એકદમ રેડી પડ જવા માટે પણ આપણે જવાનું છે વાડીએ નહીં આપણે ગામમાં કોઈ કોઈ તે પાણીની ગોઠા કરતા ટાળા નાખી દે તો ગાઈસ આપણે જે સવારે તરફ કારણ કે ગામમાં જવાનું થયું છે આપણું કેન્સલ બધા થઈ જશે દેવું અને મેં બે જણ જે છે ભાઈ આવતો રહેશે ગાડી લઈને અને મમ્મી આવે છે મમ્મી રેજી છે પાછળ લાકડા લેવા ગઈ તો ફિલહાલ એવું સીન છે તો આજનો બ્લોગ આપણે પૂરો કર્યો છે સારો લાગ્યો તો લાઈક કરજો ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે સવારે બીજા બ્લોગમાં